સુરતના પૂણા શાકભાજી માર્કેટમાં ₹500ની નકલી નોટો વટાવવા જતા 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી। સુરતના પૂણા શાકભાજી માર્કેટમાં ₹500ની નકલી નોટો વટાવવા જતા 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે કુલ ₹9000ની ડુપ્લિકેટ નોટો જપ્ત કરી છે અને પશ્ચિમ બંગાળના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો। હાલમાં એસઓજી દ્વારા વિજય નરસિંહભાઈ ચૌહાણ અને સુરેશ ઉર્ફે ગુરુજી ઉર્ફે ચકોર માવજીભાઈ લાઠીદડિયાની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરવામાં આવી। પોલીસને ત્રીજા આરોપી તાહિર ઉર્ફે કાલી ઉર્ફે કાલિયા ઉર્ફે કાલ્યો ની શોધ છે, જે હજુ પણ ફરાર છે, જે શુકપુરા ગામ જોઈનપુર ગ્રામ પંચાયત થાણા બેશવન નવનગર કાલિયા ચોક જિલ્લો માલદા પશ્ચિમ બંગાળમાં રહે છે। સુરેશની ધરપકડ ફેક કરન્સી રેકેટના એક મોટા કૌભાંડ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે। એનઆઈએ દ્વારા તેની પણ 3 કેસ દાખલ કરાયા છે, છતાં તે હાઈ ક્વોલિટી નકલી ચલણનો ગોરખ ધંધો ચાલુ રાખતો હતો। આરોપીઓ નકલી નોટો છાપીને ભારતીય બજારમાં ચલાવવા માટે ખાસ ગેંગ બનાવી હતી। તેઓ પહેલા લોકો પાસેથી સાચી ચલણની નોટો સ્વીકારી લેતા અને પછી વટાવી દેવા માટે નકલી નોટો આપી દેતા હતા। આ કાવતરું પૂર્વ આયોજિત અને ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા માટે રચાયેલું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। સ્ટોરી સુનિલ ગાંજાવાલા, સુરત।